બાજુથી નિર્ણય લઈ લો કોઈને સાંભળ્યા વગર ને પછી બીજી બાજુથી સત્ય શું છે તે બહાર કાઢવાની કોશિશ કરે અને આની આખી મેટરની અંદર શું થાય છે તો ક્યાંક ભગવો લજવાય છે ને આ ભગવો લજવાય છે એવી બધી જ પ્રવૃત્તિઓ યોગ્ય નથી હોતી. હું અને દુઃખ વ્યક્ત કરું છું આ મેટર માટે, કારણ કે તમે આજે મુજરો કરતા વિડીયો મૂકી બતાવી દીધા, હવે તેમાં પણ સામેનાની સત્યતા બહાર આવે છે. આજે તમે પીધેલા હાલતમાં બધાને બતાવી દીધા. આ ક્યાંક ને ક્યાંક સમાજ માટે કલંકરૂપ બનાવો છે અને સનાતનને હાનિ પહોંચાડે છે. આ ક્યાંય સહન થાય તેમ નથી. આ બાબતે અમે પણ ઉપર રજૂઆત કરીશું ને અમે પણ મીટિંગ વહેલી તકે બોલાવીશું. અત્યારે બધા કુટુંબમાં હોય એટલે અત્યારે કઈ બોલવું અશક્ય છે. બિલકુલ જ્યોતિનાથ મહારાજ, આ વિડીયોનું સત્ય શું છે, તથ્ય શું છે, તો હવે આ આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં ક્યાંક વ્યક્તિગત સ્વાર્થ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે, પણ આની વચ્ચે જે જૂના અખાડાએ નિર્ણય લીધો છે એને પણ ખોટો ઠેરવવામાં આવે છે, એના વિશે શું કહેશો? હા, પણ આમાં એવું છે કે એ મેટરમાં આમ તો એમની અખાડાની મેટર છે, અમે લોકો ન કહી શકીએ, પણ એક શબ્દ તો હું કહું કે એક પક્ષે હરિગીરી બાપુને જ સાંભળીને જો નિર્ણય લીધો હોય તો તે ખોટું છે. હંમેશા કોઈ પણ નિર્ણય કરવો હોય તો સામસામી બંનેને સાંભળવા પડે અને ત્યાર પછી જ નિર્ણય કરાય. તમે આ સનાતનની સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ તમે એમ ના કહી શકો કે તમે કુંભમાં સ્નાન કરવા ના આવી શકો. એવું કોઈને કોઈ બંધન નથી કરી શકતું. આ સનાતનની પ્રજા છે. મહેશગીરી કઈ સનાતનની બહાર નથી, સનાતનના છે ને સનાતનના વ્યક્તિની સાથે આવી રીતની વાત કરવી બી યોગ્ય નથી સમાજમાં. બિલકુલ મહારાજ, શું કહેશો? સંયમ વિનાનું આ વર્તન થઈ રહ્યું છે, પછી નિવેદનો આવતા હોય, જે વિડીયોઝ ટીવી સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે એની સામે પણ ક્યાંક સવાલ તો થઈ જ રહ્યા છે. લોકોની લાગણી પણ આહત થઈ રહી છે. હા, સંયમ વગરની વાત છે આ બધી. સંયમ દરેક બધા જ હરિગીરી બાપુથી માંડીને અવધેશાનંદથી માંડીને મહેશગીરી સુધી કે સંસારી તરીકે જોડાયેલા ગિરીશ કોટેચા સુધી બધાએ જ બેફામ રીતે વાણી વિલાસ કર્યો છે ને આ ખરેખર ક્યાંક ને ક્યાંક હું ફરી કહું કે દુઃખદ ઘટના એ રીતે છે કે સનાતનને હાનિ પહોંચે છે. લોકો ભગવાને ઓળખે છે, લોકો સંપ્રદાયોને નથી ઓળખતા, લોકો પંથને નથી ઓળખતા ને એ પંથને નથી ઓળખતા ત્યારે સનાતનને કેટલી હાનિ થાય તે કહેવું બહુ અઘરું છે આ વસ્તુ. મહારાજ, ક્યાંક રાજકીય વ્યક્તિત્વને પણ આમાં ઉલ્લેખ કરવામાં આવે છે, એના વિશે શું કહેશો? આ રાજકીય વ્યક્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવે છે. આખી કંઈક કોઈકનો દૂરી સંચાર લાગે છે રાજકીય રીતે મોટો, અને તે આખે આખો ગેમ કંઈક અમને લોકોને તો જુદી જ દેખાય છે અને ક્યાંક ગિરનારને હાનિ પહોંચે. કારણ કે આવનાર દિવસોમાં હવે શિવરાત્રી આવશે ત્યારે અમારા માટે તો આ દુઃખદ ઘટના છે, કારણ કે આ આખી મેટર કેવી રીતે સોલ્વ કરવી વહેલી તકે એ મોટો પ્રશ્ન છે અમારા માટે. બિલકુલ મહારાજ.